ગુજરાતમાં ટૂંક સમયમાં જ ગ્રામ પંચાયતો, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે ટૂંક સમયમાં રાજ્યમાં યોજાવાની છે અને તેને લઈને સ્થાનિક કક્ષાએ જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં આ ચૂંટણી આવતા જ રસપ્રદ વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે જ્યારે મંદિરોના ટ્રસ્ટની ચૂંટણી યોજાતી હોય છે તે સમય દરમિયાન પણ એ ચૂંટણી રસપ્રદ બની જતી હોય છે અને લોકોની નજર માત્ર તે ચૂંટણી ઉપર જોવા મળતી હોય છે અને તે વચ્ચે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના સૌથી સુપ્રસિદ્ધ વડતાલ મંદિરની ચૂંટણીને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડતાલ ટેમ્પલના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે, જેમાં વડતાલવાસી મંદિરોના વહીવટ માટે દર 5 વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે, જેમાં આગામી 12 એપ્રિલ 2025ના રોજ આ ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પૂરજોશમાં તૈયારીઓ હાલમાં મંદિરમાં શરૂ થઈ ગઈ છે, જેમાં હાલમાં પૂરજોશમાં તૈયારીઓ મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પ્રથમ ચરણમાં પ્રાથમિક મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટેની વાંધા અરજીઓ પણ મંગાવી દેવામાં આવી છે, જેમાં એવી માહિતી પણ મળી રહી છે કે આ ચૂંટણી આગામી 12 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે અને તે સમય દરમિયાન વડતાલ, સુરત, મુંબઈ, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એમ 6 સ્થળોએ સવારના 8થી સાંજના 5 કલાક સુધીના સમયગાળામાં આ ચૂંટણી યોજાવાની છે, જે માટે પ્રથમ ચરણમાં પ્રાથમિક મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટેની વાંધા અરજીઓ પણ મંગાવી લેવામાં આવી છે। જેમાં આગળ વાત કરવામાં આવે તો 14 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2024 દરમિયાન આ વાંધા અરજીઓ મંગાવી દેવામાં આવી હતી અને સોમવારે જે છે તે આ વાંધા અરજીઓનો છેલ્લો દિવસ છે તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4 કલાક સુધી આ વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે। તે અંગેની નોટિસ પણ મંદિર દ્વારા બહાર પાડવામાં આવી છે અને બાદ સુધારા વધારા માટેની અરજીઓની યોગ્ય ચકાસણી કર્યા પછી જરૂરિયાત મુજબ સુધારા વધારા માટેની આખરી લિસ્ટો જે છે તે 12 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં ચૂંટણીને લઈને આચાર્ય અને દેવ પક્ષમાં વાતાવરણ ગરમાયું છે। એટલે કે આ 12 એપ્રિલના રોજ જે ચૂંટણી યોજાવાની છે તેમાં આચાર્ય અને દેવ પક્ષ આ બંને પક્ષ જે છે તે આમને સામને જોવા મળશે, એટલે કે આ બંને પક્ષ વચ્ચે જબરજસ્ત જંગ જામશે। હવે પહેલાં આપણે એ જાણી લઈએ કે આ બંને પક્ષ જે છે તે આમને સામને કેમ જોવા મળી રહ્યો છે, તે પાછળનો ઇતિહાસ શું છે, જેમાં વર્ષ 1984માં અજેન્દ્ર પ્રસાદની વડતાલના ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ અજેન્દ્ર પ્રસાદને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા 31 જાન્યુઆરી 2003ના દિવસે ગાદી સ્થાન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપતા તેમજ ચરણ ભેટ પણ જમા નથી કરાવતા। તેને લઈને દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ દ્વારા તેઓને પદ પરથી હટાવી લીધા હતા અને આ અંગેના આરોપો જે છે તે અજેન્દ્ર પ્રસાદ ઉપર લગાવવામાં આવ્યા હતા અને બાદમાં અજેન્દ્ર પ્રસાદ આ મુદ્દે કોર્ટમાં પણ ગયા હતા, જેમાં 11 જૂનના રોજ થયેલી સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન ઉપર મુલતવી રાખવામાં આવી, જે બાદ 16 જુલાઈની તારીખની મુદ્દત પડી। જોકે અંતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિને લઈને ચાલી રહેલા આ વિવાદમાં રાકેશ પ્રસાદની તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને આ વિવાદ જે છે તે હાલમાં પણ ચાલી રહ્યો છે, જેમાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા કે આ બંને પક્ષ વચ્ચે સમાધાન થાય। હરિભક્તો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આ બંને પક્ષ વચ્ચે સુલેહ થઈ જાય, પરંતુ હાલમાં તે અંગેના જે પ્રયત્નો જે છે તે નિષ્ફળ જોવા મળ્યા છે। તો હવે આ જોવું રહ્યું કે 12 એપ્રિલે જે ચૂંટણી યોજાવાની છે તેમાં આ બંને પક્ષમાંથી કોની જીત થાય છે। આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ।